હિન્દુસ્તાન ખરાબ છે વાળો જે ગાળો હતો એવા ભાવથી જે ત્યાં જઈને મોટેલમાં મજૂરી કરીને 2 પાંદડે થયેલા ને એવા કોક ભાઈ હતા. એટલે એને ભારોભાર તિરસ્કાર. અને એ આપણા માટે પણ લગભગ મનમાં એમ માનતા જ હશે કે આ બધા અહીંયા આવે છે તે આ $60 વાળા જ છે બધા, એટલે લગભગ ભિક્ષુક જેવા જ માનીને આપણી સામે જોઈએ. એટલે એ મને ફેરવતા છે ને આખી ન્યુયોર્કની જાઓ જલાલી જાણે એમના કારણે હોય એવો એમના મિજાજમાં પણ દેખાય. અને અમે તો પહેલી વાર ગયેલા એટલે એટલા પ્રસન્નતાથી જે મળે કુતૂહલથી જોયા જ કરીએ. તો એની સ્ટ્રીટ ઉપર પેલા હાથમાં બોર્ડ લઈને ભીખ માગનારા બેઠેલા. એણે બોર્ડમાં બહુ સરસ લખેલું કે એને દારૂ પીવા માટે પૈસા જોઈતા હતા, એકને પત્ની સાથે કંઈ ઇસ્યુ હતો એને માટે છૂટાછેડાના કેસ માટે પૈસા જોતા હતા. એ લોકો માગે આમ હાથ ન મૂકે પણ બોર્ડ પકડીને બેઠા, અને એમાં આપણે જરૂર પડે તો પૈસા આપણે યોગ્ય લાગે તો નાખવાના. હવે આ ભાઈએ ત્યાં સુધીમાં મને ઇનફ ડોઝ આપી દીધેલો. અને હું ઝાલાવાડી ઔદિત્ય સહસ્ત્ર બ્રાહ્મણ છું. અમારા મિજાજની એક તાસીર છે કે અમે અમુક સુધી તો બધું સહન કરી લઈએ, પણ પછી બહુ મુશ્કેલ થાય. પછી એ અમારી પૂંછડી પર પગ મૂકે તો પાણી ન માગે એ નક્કી. એણે ત્યાં પણ પાછું મને દેખાડીને કીધું કે જોયું તુષારભાઈ, અહીંયા લોકો ભીખ પણ ઇંગ્લિશમાં માગે ને. સાહેબ હું અહીં સુધી આવી રહેલો. મેં કીધું સાહેબ તમે એના કરતાં એમ કેમ નથી જોતા કે એને ઇંગ્લિશ આવડે છે તોય ભીખ માગે. હું તો ગુજરાતી પર અહીં સુધી આવ્યો કોકના ખર્ચે, અને હજુ તમે ફેરવો જ છો એટલા જ માટે કે હું તમને કામ સોંપાયું છે એક ગુજરાતીને આ બધું દેખાડવાનું. ભાષા ગૌરવ સાથે હું રહ્યો છું, જીવ્યો છું ને એના માટે જ પ્રતિબદ્ધ છું. એ જ કામ હવે હું કરું છું. અમારી યાત્રાના તબક્કામાં મેં વર્ગખંડમાં ભણાવવાનું નક્કી કરેલું, અધ્યાપક થવાનું. પણ કંઈ 2 ઇન્ટરવ્યૂ આપી શક્યો. એક પહેલાં ઇન્ટરવ્યૂમાં ગયો ત્યારે એ લોકોએ મને એમ પૂછ્યું કોલેજમાં કે તમે બળવંતરાય ઠાકોરની કવિતા વિશે શું માનો છો એ કહો. એટલે મેં એમને સામે એવું પૂછ્યું કે તમે વર્ગખંડમાં જે ભણાવ્યું છે અધ્યાપક તરીકે એ હું કહું કે હું શું માનું છું તે કહું. હવે એમને વધારે રસ પડ્યો છે એટલે એમણે એમ પૂછ્યું કે ના તમે શું માનો છો એ કહો ને. કારણ કે પેલામાં તો એમ સાબિત થતું હતું કે એમણે ભણાવ્યું છે જાણે કંઈક ખોટું હોય ને હું કંઈક બીજું જાણતો હોઉં એમ. એટલે એમને વધારે અધ્યાપક તરીકે પણ અંદરથી નહીં ગમ્યું હોય. એટલે મેં કીધું કે બળવંતરાય ઠાકોરની કવિતા વિચાર પ્રધાન કવિતા છે એવું આપણે કહીએ છીએ, એ વાત સાચી, પણ મને એમના બધા સોનેટ મોગરોથી માંડીને એ બહુ જ ઉર્મિલ લાગ્યા છે. અને દલે દલ કરું વિશુદ્ધ પછી જ હું તાહરો એવું જે પ્રિયજનને માટે ઈચ્છી શકે એવી કવિતા જે લખે એની કવિતામાં વિચાર કરતાં સ્નેહથી છલકતી લાગણી વધારે દેખાય છે મને. કંઈ બોલ્યા તો નહીં, ઇન્ટરવ્યૂ કંઈ એમણે આપણને પસંદ ન કર્યા, પણ એમાં મારા અધ્યાપકને એમણે જાણ કરી. એટલે અધ્યાપકે મારા પપ્પાને કાગળ લખ્યો અને એમણે લખ્યું તુષારને કહેજો કે ઇન્ટરવ્યૂમાં જાય ને ત્યારે અમે જે ભણાવ્યું છે એ ઉત્તર આપે, એ જે માને છે એ પછી એ ભણાવે ત્યારે કહે. અને બીજા ઇન્ટરવ્યૂ વખતે હું ઇન્ટરવ્યૂ પૂરા થઈ ગયા પછી પહોંચ્યો એટલે એ કંઈ બોલ્યા નહીં. એમણે પ્રિન્સિપાલના ઘરે બધા ભેગા થયા હશે, જે સિલેક્ટર્સ હતા તે ચા કોફી પીને છૂટા પડ્યા. હું પાછો આવી ગયો અને પછી ઓલ ઇન્ડિયા રેડિયોમાં જોડાયો નોકરીમાં, ઉદ્ઘોષક તરીકે પસંદ થયો. એટલે પેલા જ્યાં મોડો પહોંચ્યો હતો ને એના આચાર્યએ મને પત્ર લખ્યો. એમણે કહ્યું કે તુષારભાઈ તમે કદાચ 60 માણસોના વર્ગખંડ કરતાં વધારે મોટા સમૂહને સંબોધવા માટે જન્મ્યા હશો. અને એ સાચા નીવડ્યા. રેડિયોની નોકરી કરી, ઉદ્ઘોષક તરીકે કામ શરૂ કર્યું, એના સર્વોચ્ચ પદ કેન્દ્ર નિદેશક સુધી પહોંચ્યો અને એમાંથી પણ 10 વર્ષ પહેલી વોલેન્ટરી રિટાયરમેન્ટ લઈ અને મને ગમે એવું કામ કરવા માટે મુક્ત થયો. હવે હું યુનિવર્સિટીમાં ભણાવું, આરજીએસને ભણાવું, આ બધી વિદ્યાર્થીનીઓને સામે ઘણી વખત ભાષણ કરું છું કે ભાષા દ્વારા શું ચિત્ર ઊભું થઈ શકે. રેડિયોનું મીડિયમ એ શીખવે છે કે જેમાં ઉચ્ચરિત શબ્દ સ્પોકન વર્ડ એ રિટર્ન વર્ડ કરતાં કેટલો પાવરફુલ છે. અને જો રિટર્ન હોય તો પણ એને એક્સપ્રેસ કરતા હોઈએ ત્યારે સ્પોકન લાગવો જોઈએ. રેડિયોમાં વાંચેલું બોલાય છે પણ એ કહેવાતું હોય એવું લાગવું જોઈએ. તો એ વાતો ભણાવું છું.
એક નવી પેઢી આરજેની તૈયાર થાય, રેડિયોમાં બોલતા થાય એ લોકો સરસ રીતે, સભી શ્રેષ્ઠો ભાષાને સારી રીતે સમજે એવા પ્રયત્નમાં છું. હું જાણું છું કે એ લોકો વાંચતા નથી, કશું નવું વાંચવાના મતના નથી. અમે પસંદગી કરવા બેસીએ અને પૂછીએ કે કંઈ વાંચો છો તો 3 વર્ષ પહેલાં તો ચિત્રલેખા એવું કહેતા હતા, હવે તો એની પણ ના પાડે છે, એ પણ નથી વાંચ્યું હતું. એ લોકો એ દિવસનું છાપું નથી વાંચ્યું હતું ગુજરાતી. એ જે સાંજે ક્લાસમાં આવે ત્યારે એમને સવારના ગુજરાત સમાચારનું કે સંદેશના કે દિવ્ય ભાસ્કરની હેડલાઇન પણ નથી ખબર હતી. એટલા બધા આ બધામાં નિરસ છે અને છતાં એમને કરવું છે બધું આવું જ આવું. એમને રેડિયોમાં બોલવું છે કારણ કે એમને પેલી જે ચમક જોઈ છે કે આમ ફેડર ઓન થાય ને તરત હેલો અમદાવાદ એવું જે પેલી આરજે જે પડદા ઉપર હિરોઈન તરીકે હોય ને બોલે એવું આમાં ખરેખર થતું હશે એવા ભાવથી પ્રેરાઈને એ બધાને આમાં આવવું છે. પણ એ કશું રાતોરાત થતું નથી એ હું સમજાવવામાં મારા શરૂઆતના કેટલા લેક્ચર જાય છે. એક ધ્વનિત કે એક દેવકી એક રાતમાં નથી બનતા. એ લોકો 24 વર્ષથી આ કરે છે. તમે તો એમને હમણાં સાંભળો છો એટલે તમને નવા લાગે છે કે આ હમણાં આવ્યા એને ચમક્યા, એવું નથી. એ છોકરાઓ આ ક્ષેત્રમાં છે, એમનું કુટુંબ એમના ઘરનું વાતાવરણ પુસ્તકોનું છે, એ વાંચીને મોટા થયા છે એ લોકો. એટલે એ લોકો આ પડકાર, તો તમે ધ્વનિતને કંઈ પણ પૂછો એવો જે પડકાર એ આપી શકે છે એ એટલે આપે છે કે વિષ્ણુ સહસ્રનામ બોલી શકે છે સડસડાટ. તો કશું સહેલાઈથી મળતું નથી. એ આ યાત્રાને અંતે જે કંઈ મને સમજાયું છે એ હું વહેંચું છું બધા વચ્ચે. મેં જોયું છે કે ભાષા એ આપણી પાસે એક એવું અદ્ભુત વેપન છે. ઈશ્વરે કશું ₹1 ખર્ચો ન થાય એવી આ એક અદ્ભુત સામગ્રી આપણને આપી છે કે જેનાથી બધા જ દરવાજા ખુલી શકે એમ છે. માત્ર આપણે એના તરફ થોડા ઓછા ચોક્કસ કે સભાન છીએ. બહુ કેઝ્યુઅલી આપણે એના સાથે કામ પાડીએ છીએ. એટલે હું ઘણી વખત ભણાવતા છોકરાઓને કહું છું કે કેટલાક લોકો ભાષાને વાપરે છે, હું એનો ઉપયોગ કરું છું. તમે એને વાપરો છો ત્યારે સ્વાભાવિક છે કે તમારો અભિગમ શું છે એ દેખાય છે. અને જ્યારે જે માણસ વાપરે અથવા તો જે વપરાય એ બંને પક્ષે પછી જે સંબંધ બંધાય એ કેવો હોય, હું એને ઉપયોગમાં લઉં છું ત્યારે એને પણ એનું ગૌરવ થાય છે. એટલે જ હું જ્યારે બોલતો હોઉં કે લખતો હોઉં ત્યારે શબ્દ મારી બાજુમાં હોય છે. એમાંથી હું કોને પસંદ કરીશ? હું મારો વિવેક મારા વાંચનને કારણે, અભ્યાસને કારણે, મારી કાનની ટેવને કારણે, સાંભળવાને કારણે મેં કેળવ્યો છે. એનાથી હું શબ્દ પસંદગીની બાબતમાં બહુ ચોક્કસ હોઉં છું. મારો ઉપયોગમાં લીધેલો શબ્દ એ બિનજરૂરી હોતો નથી અને મને જે યોગ્ય લાગ્યો હોય તેને જ ત્યાં ઉપયોગમાં લીધો હોય છે. અને અગાઉ જેટલાય સરસ લખ્યું છે બધા એવું જ કર્યું છે. હું કંઈ ચમત્કૃતિ નથી કરતો. તમે યા કુંદેન્દુ તુષાર હાર ધવલા શ્લોક બોલો ત્યારે તમને એ ખબર પડવી જોઈએ કે એમાં બધે ઠેકાણે ધોળા રંગના જ રેફરન્સીસ છે, પણ કેવળ છંદમાં બેસાડવા માટે થઈને જુદા જુદા નથી વાપર્યા. શ્વેત ને ધવલ ને શુભ્ર એ જે તેની માટેનું યોગ્ય વિશેષણ ત્યાં ઉપયોગમાં લીધું છે. બધાને ધોળા કહી જ શક્યો પણ એણે એવું કર્યું નથી મંત્રકારે. આપણે પણ જે લોકો થોડું ઘણું કુંડળી જન્માક્ષર વગેરેમાં માનતા હશો, એમનું જ્યારે સૂર્યની મહાદશા કે સૂર્ય નબળો હોય એવો સમય આવે ત્યારે જ્યોતિષીઓ જે શ્લોક બોલવાનું કે જો એકાદો મંત્રનો જાપ કે એકાદો સૂર્યને અર્ઘ્ય આપતી વખતે બોલવું એ માટે જે સૂર્યનું નામ પસંદ કરીને કહે છે ને એ જે તે તમારા ગ્રહોને જોતા, તમારી કુંડળીના ગ્રહને જોતા તમે કયા નામથી સૂર્યને સંબોધો તો સૂર્ય પાસે તમારી ફાઇલ પહોંચે એ નામ કહે છે. બધા જ ઓમ સૂર્યાય નમઃ નથી કહેતા, બધાને માટે જુદા જુદા નામ કહેવામાં આવે.